દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાકા ના હોય ને તો આજ તો 10 કિલો લઈ લઈએ તો 10 કિલો બધું કરશું આપણે થોડી રાખીશું અને થોડી ના હોય ને તો મારા હારા છોકરો નહીં તે લઈ દેજો કાલ. એટલે એ તો લઈ જઈશું પણ એ તો પેલો પતાવવાની આતો આયડો એરું લઈ જવાનું અને 500 ધોણી 500 ના ચાલે અને આપણે તો ઘેર 3 ધોણા છીએ તું હું ને તાર માં વાત સાચી એટલે આપણે તો કિલો કઈક થઈ જાય પણ થોડી લઈ જવી પડે કાન ત્યાં જવાન તો થયું છે પણ પેલો મોરભાઈ મોના તાણી કે કેમ એટલે મોરભાઈ ઉનાગુની કરી રહ્યો છે એ ના માનો ના તો કાકા આ નેર મનાઈ દેવો પડે. અરે એ એવું ના કરાય આ તો નેટ નેટ હગું કરાવ્યું છે ને એવું કરાતું છે તાન તમ ના આવે અંગાત અને મોરભાઈ કોણ છે તને ખબર તો છે પાછું ના ના મને તો નહીં ખબર પેલો ઊંધો બોડાળ ખબર છે ભગતરો ભગત છે તને ખબર નહીં નામ ભગત છે અને કોમ ઠગત છે એ બરોબર છે જે કર્યું ને આપણા માટે સારું કર્યું છે તમે એટલે હગું નહીં કરાવ્યું એ હગું કરે તે હું હારું કર્યું ને એટલે તું પહેણી ગયો ગામમાં કોઈ નતું કરાવતું વાત સાચી છે પણ હવે તો માતારે દોઢો ફાટ્યો તા એ દોઢો ફાટે ને હા હજુ હાલ નવી નવા છે ને એટલે એણાયો કરી યાર બધા અને પછાવું થાય ખબર હા 2-3 વાળો તેડી આવીએ ને હા. મેં લે ને પાછા મોરવાઈને નહીં ગણવાનો ના અત્યારે જતા છું આપણે બે એટલે અત્યારે ના જવાય અત્યારે એને લઈ જવું પડે અને કાન તારા ના આવે પાછું અત્યારે તમે મોરવાઈ અને તાર પેલા કાકો તઈ ના જશું હા હેડો કાલ જો અને ગમે તે કઈ લઈને જ આવજો. આવું કાલ લઈ આવું છું અને મોરવાઈ માં વધના કી આવું છું કે કાલ તેડવા દઉં છોકરાને બાયડી ઓહો ના પાડો ને તો પછી મને કયો હું જઈને લઈ આવું એકલો. એ તારા ના બોલાય ને ના મૂઢ એ તો હું કહી દયો ભગત સમજી જશે મારી વાત તો કાકા એ રોજ વાગડ્યો તું બોલતો ના હો? તું બોલ્યા કે તો હું સમજાવું છું ઓ ભગત હા બોલો ભાઈ હું મોરવાઈ ગયો કોણથી આપણે તો એકદમ એકદમ તે તો હેડે આમ જવું ગામ બાજુ ગમમાં જવું ઓહ ધોણી લેવા તો ના ના તે ખજૂર લેવા જવું છે લેડો તે આપણા આપડે ના હું કામ મોડું હેડો થાય તાપણી કરી હેડો વળતા આવું વળતા ના ના વળતા નહીં અત્યારે હેડો હેડો થોડું કોમ છે મારે એ ડોશી ને ખજૂરો પડી છે એ તો પછી લાવીએ બધું હેડો આપણે ઘેર પડીને આવે કિલ લઈ એ કોમ જઈએ કરે ચાવ કરો હું હાલે જાવ લઈ પણ પાછા જો કે ના હોય તો લાલ્યો બાઈક લઈ મિલી જઈએ અરે ખરેખર લેવડો. તમે મને મોડું કરાય છો કોલ ભાઈ નહીં મોડું થાય અરે હું કહું છું ભગત હા બોલો આપણે જવું તું તેડવા કે તેરી આવો કે મારું ગામ આવી કાન ચમ મોરભાઈ તમે છો ને તમે આવું કહો છો અમે તો મોર ભાઈ યાદ આવે અમે ચમ તાર એટલે તેડવા જઈએ એટલી વખત તો લઈ જઈએ છીએ ના પણ મારે નહીં આપવું આ પહેલું વાળું છે તમારે તો આપવું પડે કે મારે નહીં આપવું કીધું ને તમે જઈને તેરી આવજો જો કશો વાંધો નહીં એ તો હું જઈ અને લઈ આવું. હો લે બંધ થા કે તું યાર વાભા કે પેલા મારી વાત તાન આવડું બોલે છે. ચમ એ ખજૂર લેવા જવું છે કહું છું ખા તમોન પણ એવું ના કરે હનું ખોટું લાગ્યું એમ કેજો મને મને તો ખોટું લાગ્યું કશું તા નહીં પણ આપવું તમે એટલે થયું એમ તો કે એ વાતમાં મનમાં પડી હે હું વાત કોઈ નહીં કહું હાલ અલે મનમાં ના રખાય કહી દે ને તમે તાર ના કહેવાય કારણ તાર છોકરો બદનામ થઈ જવા લે તું જે હું કર્યું એને ખબર હે તમે એટલું કર્યું મેં બાયરીને બચારી મારી હે બે લાફા મેલા ભૂગજી એ આવા દાદે એ તો મારી પડે એ લે તમે મારી પર મન તો કીધું નહીં કશી એટલે કાકા પેલું દઈ નતું ખાન મોડું થયું એટલે મુકો અત્યારે હું એવું કરી તાન તે બે આલી દીધી એટલે ના મારા ખાવાનું તો મોડું થાય તો અડધો કલાક આગું પાછું તારે મારે ના ચાલે અને તમે નહીં આવો તો કશો વાંધો નહીં. તે હું તો યા બાનો અમે જા જઈને તૈયાર જો થો. કર્યો કે નાખો આવી તી અને વિહોય કથા ખબર હે હા. કે જમણા વાકા મોકલે ખબર પડે કોઈ એટલે શું કરશી કાન જે જે ખબર પડે કે હું કરશી એ એ તો ભગત ચોકર મત છે જો ખાવા ચોકડી ગયો મારે તો પૈસા નહીં આપવું તમારે તો આવવું પડે ભગત પણ હું નહીં આવું ખોર ભાઈ તમે આવજો અને પેલા સરપંચને લઈ દઉં તમારે જેને લઈ જાવ ને લઈ જાવ પણ હું નહીં આવું તમે લે એટલે ના હું નહીં આવું તમે કીધું નહીં અલે એક વખત મારી આબરૂ આબરૂ થાય એક વખત મારી આબરૂ થાય ને એટલે બીજે કઈ ગરમ પગે નહીં મળતો લે તને ખબર નહીં અરે આવું ના કરાય ભગત મોરવાઈ થયા હવે આવું કરવાનું તે મારો ભાઈ તો ખાલી હાકુ બતાવો તમે આખો મારો હાથ પકડી પાડ્યો એ તો ચાલે બધું આગુ પાછું થાય તો ના મુનિ અને તો લાલ્યા સમજાય તો હોય નહીં આટું પાડે હા તે હાલ સમજાય કે સમજાય જેવું છે હાલ સમજાય દે લઈ આવ્યો છીએ ભગત ને બધા અને હાથ ના ઉપાડતો. કશો નહીં. જઈને તેડી આવજે મુનિ આવ આ કહી દીધું તમે મોઢા પર એટલે એવું કરશું કાકા હવે કરી રહ્યા કરી તમારા આમ સુનસા જેવું પાડવાના અને આ નહીં પાડવો તું હેડ ના આમ
અને પાછો કે 10 કિલો ધોણી લાવજો મારા હાળા છોકરાઓ લે. કશું નહીં લઈ જાઉં. ધોણી તો ધોણી પણ પેલો હેરોય નહીં લઈ જાઉં એ કરતો હવે. એટલે લાવવી નહીં. નહીં લાવવી, છૂટું કરી દો. છૂટું કરી દેવું ને. હાવ હું તોડી નાખો. તમે તો પૈસા લાવવા હોય પગનો તળિયે ગઈ છે. એટલે હું કાકા મેં એમ કીધું એટલે તોડી નાખવાની કોઈ ચમ એ તો બહુ ગમા મને. તો તારું કા કીધું હાલ પેલો મોરવાઈ ના મોઢામાં એને વાભરાવતો તો ભગતરાજ. એટલે વભરાવ એટલે એનો આડો પાલે. ઓહો અને ગમે તે કરી અને લઈ આવો તમે કાલથી. એ તો હું જઉં છું પાછો હમણાં વધના અમદાવાદ પાછું ભેટી જવું પડશે મારે. ના તો સરપંચ ના બોલાઈ આવો. સરપંચ ના બોલી આવ પણ એને તો મોરવાઈ છે. મોરવાઈ ભગત છે. કશો વાંધો નહીં પણ કાકા આ હોળી આવી છે ને એટલે તમને ખબર હે ને પહેલી હોળી છે મારે. ખબર છે મને નહીં ખબર હું તારો બાપ છું. ઓવા એટલે મારા ફેરા ફરવાના આવી અને જો નહીં લાવે ને તો જ્ઞાન નહીં પરેન મારી ગયો. તું બાંધા આવું ના કરા હેડ. એ તો હું સમજાઈને હમણાં ભગત ને લઈ આવું છું. ભાઈ અને માથાકૂટ કરો છો. કશો માથાકૂટ નહીં ભાઈ. અમારી બાયડી લાવવાની છે એની માથાકૂટ છે. મૂકો આ બાપ બેટા નું થયું પાછું. કશું જ નહીં બાપ બેટા કોઈ ઝઘડો નહીં થયો અમારે. ઝઘડો તો ચોય થાય. બહુ રાગ આવે છે બે જણા. એમાં તો બે જણા જબ્બર રાગ આવે. રાતે બે જણા એક જ ખાટલા મૂંઘે છીએ. કોણ કતે હું નવાઈ કરો છો. કારણ કે છોકરો છે મારો. તે અમે ચો ના પાડી. સારું કમે આવ્યો તો કે છે કશું ને આ તો શેડામાં જોયું જ માથાકૂટ કરતા હતા. હું પૂછવા દે શું થાય છે. કશું માથાકૂટ નથી હો. એ તો હું એને ધમકાવતો હતો થોડો. ચમ ધમકાવતા હતા તે. અલે એ બધું તારે તો પૂછવાના આવે છે. પણ અત્યારના છોકરા ના ધમકાવાય. તમે નેકવા કરો કાળુ ભાઈ ના કયા ખાલી ખોટો એમ હું નેનો ને હાથ ઉપડી જા. જોજો લગી રે મોન હાલે છે. એ તું બોલે ને ઓનો અમાર મગજ ગરમ છે. પેલા હમણાં હાલ ભગત ને ધમકાઈ નાખ્યું મોરવાઈ ને. મોરવાઈ ધમકાવ તાણ ચમ હંગાત લેવા નહીં જતા તેડવા. બરોબર નહીં આવતી. મોન હાલતા નહીં ની મોજ નહીં આવતી. તું ભાઈ હેડવાન કરજે. હેડવાન રે કરજે. ને ઓના હારો રે ને મારા પાક્કા ભાઈ બનશી. હમણાં ફોન કરું ઘેર જઈ. તું તાર જેન કરવાનું કર. હું ભગત ને લઈને જઉં છું. કહું દારૂ પીવા છે એમ કહું. જો કે શેઠ ઢેસણ ભરે અને મોન તો હાલતા નહીં. નાના છોકરા કેવા કરી રહ્યા છે અરે ગરમી કાઢી. આ તો જેમ હગું કરાય ને એટલે પાપ કરી એવું વાત કરી રહ્યા. પણ ખરેખર વાંચો ખબર છે મારો છોકરો ઘેર એટલું મોદો રહ્યો તો એમાં એક ખબર લેવા નતો એમાં છોકરાની. અને એમાં ઉતાઈને આવી જાય ને કે ભગત હેજી કે તેરવા જાણું છોકરા બાયરીને હું તો ત્યાં અંગાત જાઉં. આ તો વાત હું દાઢમાં દબાઈ રાખ્યું હું. ના બાબુ લાલભાઈ હે આ બધે ભગત જોર આવે છે. હા કેમ બોલી એકલો હા અલે ગોમનો માણસો ખબર બાબુલાલ ઘર જ મતલબ છે ગોમના માણસોમાં. અમે સારું કરીએ ને તો એમ ખોટું લાગે છે બાબુલાલ. શું કરવાનું કયો ભગત આ જમાનો હને ચેવો કોઈ હારું કરાય જ ના તારે. વાત તો સાચી છે હો. પે નહીં ખોર ભાઈ મારો છોકરો થોડું મોદું રહ્યું તમને ખબર છે. 3-4 મહિના રહ્યો તો મોદું. હા છેલ્લી લાઈન ઉપર આવી ગયો તો એ રહ્યો તો ખોરા ડોસી ખોરો કઈ છોકરો એક ખબર કરવાનો તો એમાં છોકરાની કે ભગત હું તો કહું ભાઈ એમ તો પહેર્યું તો નહીં ખોરા છોકરાની તો પહેલે ઉતારી આવી ને બાબુલાલ એટલે એમાં ઘેર બોલાવતા આવતા હતા પણ મોબાઈલ રસ્તામાં હમો મળ્યો. શું કહે ખબર હે કે આપણે છોકરા બાયડીને તેરવા જવાનું હોય. ના પાડી દે ચોખ્ખી હું તો. ભગત સાચી વાત હે પણ હું તો કહું છૂટું કરાવી દે. અમે એવું જ કરવું પડશે કે ના તો હાલ જોઈને હગું કરાવ્યું મુએ મુકા માણસો હારાય પણ તો હારાય ને એ મારા હમો પડે એવું કહેવાનું કે એટલે ભગત ચેવું ખબર દેખાવ તો બધો બાળકો હારા દેખાતા હોય આમ પાછળથી ઝેર ભર્યું હોય. એટલે હગું કરાવું છું ને તો દીમાં ઘેર જણા 50 કરતા હતા બાબુલાલ. ભગત હું તો કહું ના તે ખોરા છોકરાને હગું તોરાઈ દે અને ગામમાં કેટલા હોટા રખડીવાનું બીજાનું કરાય. ખરેખર સાચું છે બાબુલાલ હો. ઓના કદી કાળો છોકરા હગું કરાવત ને તો એ કાળો પછી મોસ છે ખબર હે ને ભગવાનનો મોસ આવી રહ્યો. કારું જે કોઈ માણસ નહીં ગામમાં. પાછા તમે બે હોય કોણ શું કરો છો? હવે આ તો કાળુ ભાઈ હજુ ગામમાં કેટલો હગો કરાવો છે તમારે? હે તો મતલબ થયું પાછું પેલા મોરભાઈ બન્યા છો પેલા ખોરભાઈ છોકરાના કાપતા હતા તમારી. હા તાણ શું કહે એટલે એ તો ભેગો થયો ને તને પેલો નહીં પેલો રહ્યો ખોડિયાનો ઠેગણો. ઓહો એ તો શું કહેતો હતો કે ભગત ને ધમકાઈ નાખ્યો. મૂકો જોજે લગી રે સંસ્કાર આલે છે એના બાપને. એના બાપને સંસ્કાર નહીં આલે ને તમારી જઈ રોડ પાછી. તમને તો અમારા છોકરા દેખવાના જ ના. તે પહેરી ગયા દારૂડિયો તો દારૂ પીવા છે નહીં હારો. મને બધી ખબર હોય કાળુભાઈ પણ હું કરું કે જો એમાં મુએ પણ ભગત તમે રે ને બાબુલાલ અરે પૈસાની લાલચમાં આવીને હગું કરાવ્યું છે. લઈ લીધા છે પૈસા. આ તમારા અડીને હગું થાય અરે તમારા ભાઈ જો સંબંધ હોવાનો ખબર ને તમને. કશું જ નહીં બાબુલાલ કાળુભાઈ છોકરા માટે મસ્ત સોડિયા જોઈ મિલી એવું છે. ઓહો પાણું હાલું ખબર હે આ કઠો દેસો પડે ને પછી આગળ વાત કરું હું. આ કઠો તો મને નહીં લાગતું જિંદગી નેચો પડે.
ના હોય ને તો છૂટું કાઈ જવું એવું કરો બાપડી પેલી છોડીની જિંદગી બરબાદ થઈ જાય આ દારૂડિયા વાદે ખરેખર પણ આ ખોરાક મુએ ચેવા ધારાતા કે છે અને ચેવા નેખા કાળુ ભાઈ આ તો કેવું ખબર છે પેટમાં પહેરીને પગ લોબા કરી પાછા ઓવે અમે ખબર પડી મને ના હોય ને તો તમે જો હાલ હું જઉં ગમ બાજુ બરાબર અમે હોજી ફોન કરો એટલે માં ઘેર આવજો તમે કશો વાંધો નહીં બાપડી નિકાલ કરી આલજો પેલી છોડીની ને જિંદગી ખરાબ થઈ જાય નિકાલ નહીં અમે તો આ છૂટું કાઈ દેવાનું કાળુ ભાઈ કશો વાંધો નહીં બાબુલાલ આબુ સાહેબ બાજુ આબુ છે હું કહું વાતો માં આવી ના જતા પાછા એવાની ના આવું બાબુલાલ હું કોઈ ની વાત ના આવું પાછા બે પૈસા જલાવીને પકડી ના પડતા અને ના ગોઠી ને તો ખાલી બોલાવજો અમન હા હા કશો વાંધો નહીં હો આમ હોજી ફોન કરું ને લાવજો માં ઘેર વાંધો નહીં આવું હો તો તમારા છોકરાને ફોટા નાખવા નહીં હા હા હા